નિર્ધનિયો હું તો નિંદર ભૈરો નિર્ધનિયો માણસ હું તો નિંદર ભૈરો અમુક અમુક ભુવા અમુક અમુક વાતો આમ અંદરથી એવી આમ હાઈ ગયા સાંભળતી મજા આવી જાય. દુઃખની વાત આપણા સમાજમાં દુઃખ જ ગવાનું છે. માતાજીનું ગાણું હોય કે ભગવાનના ભજન હોય હૃદયમાં દુઃખ જ છે, કસોટી જ છે, પણ ધ્યાનથી સાંભળી તો ખબર પડે ભજનમાં તે એવું જ છે. સુખનું ગાણું કોઈ દી ગવાનું નથી, ગરીબી જ ગવાની છે. પણ એમાં અમારે મીઠાભરા કોળ નામ લઈને ત્યાં રૂવાણા બેઠા થઈ જાય, હૈયું કંપી જાય. સમય ગેડા સો ઘડિયું મારી ના કેવો સમય છે અત્યારે. માણસ માણસની રાહ નથી જોતો, આગળ દીવી માણસની રાહ જોતો. કાભી થોડીની જગ્યામાં થઈ બીજલ લોહાએ જાતર માંડી દીધી. 12 બોકડો 12 બોકડા 13મો મેકાહર 14મો બોકડો પહેરી પૂરી જાતર. પણ મારી માં લખડીને 7 વર્ષના રાજડાને કોઈ કીધું દીવી 100 મહિના લગી ઊભી રહી હતી. 100 મહિનાનો રોગ ખાતી નથી જાતા. પણ ભાઈ અમે કહીશી ને કે સુખીઓ વાડી વાવે દુખિયા ઉગે એમાં સો લાગી કર્મની કેણીયું પછી કેને દેવો દો. અમારે લખી માને કે રાજા બાપાને કોઈ ભાઈ કઈ નતું દીધું. પણ ભાઈ ઓલા 100 મહિના લગી તો નાતીલા રીએ નહીં ને ભાઈ. પછી આવક જાવકમાં કોકે કીધું હમાસા ઓલા રાજાને ખબર પડી ગઈ એલા તમને ખબર નથી કે ના 100 મહિનાથી દેવી જમતી નથી, ભૈરી પૂરી જાતર ઊભી છે. તમે દેવીના દર્શને નથી ગયા. 7 વર્ષનું પહોળું શું ખબર પડે ભાઈ. હળી કાઢી પોતાની માં પાસે આવ્યો, મારી માં લખડી પાસે. માં શેડો જાળ લીધો, શેડો જાળ લીધો. માં હાય લેને મારે મારા બાપની એ દેવીના દર્શને જાવું, મારે દેવીના દર્શને જાવું. મારે મારી દેવીના દર્શને જાવું છે. મારી અહીંયા માંડવામાં રમવું છે, મારી મને લઈ જાય. મારી માં લખડી કે છે બેટા આપણને કોઈએ કીધું નથી, આપણે અહીંયા ન જવાય. અને દેવી પાસે જવું હોય તો ભાગ ભરવો પડે. આપણી પાસે ભાગના પૈસા નથી. ખાલી આઈથી દેવીના દર્શને કેમ જવું. અને તઈએ રાજડો રોવા માંડ્યો ને એક શબ્દ જે મારી માં લખડીને કીધો છે ને સહન ન થાય કે મળે જો મારો બાપ જીવતો હોય, એ મારો બાપ જીવતો હોય તો મને દેવીના દર્શન કરાવે. જો મારો બાપ જીવતો હોત ને મારી દેવીના દર્શન કરાવત. પણ જે આ શબ્દ કીધો ને મારી માં લખડી દીને વાળું ને મારી ના
હિંગલેજી દીવીના દર્શને જાવું છે પણ કેમ જાવું મારી નાય ગામની માલી પર મારી માં લખડી જાય એક મુઠ્ઠી દાણા ભેગા કર્યા એક મુઠ્ઠી દાણા ભેગા કર્યા હવા પાલીનો તાવો હાથમાં લીખાનું બોકડ્યું પોકડ્યું માથે હવા પાલીનો તાવો અને એક હાથમાં મારા બાપ રાજડાની આંગળી દોરી અને મારી માં લખડી કાંબી ધોરીની જગ્યા માથે જ્યાં જઈને ઊભી રહીને અંજણી મંજણી આયન કો કઈરો અંજણી મંજણી આયન કો તમે દીવીનો ભાગ ભર્યો નથી દીવીનો ભાગ ભર્યો નથી અને 100 મહિનાથી આ ભૈરી પૂરી દીવી જાતર જમતી નથી અને અહીંયા તું આ લીખારું બોકડીયું લઈને આવીશો તને શરમ નથી લાગતી વઈ જા ત્યાં જકારો માર્યો ને મારી માં લકડી કેવા મળી મારા રાજડા હું તને ના નથી પાડતી ઘણી વખત કહું છું ને અમુક સમયે ડાકવાની જરૂર નથી રહેતી હો હા અને મારી માં લખડીની આંખમાં જે આહુડું પડ્યું ને હાથ વરાના રાજડા પાયે આવી જ ઊભી રહી હાલ હાલ મારી લખડે વડી વાડીએ હાલ અને એક દી લીખારું મારા રાજડાના મખે ખાઈ અને બેટા જો મારા રાજડાના જો ગામડા નો રસાવું ને તેથી મને ભાગલ ખેમરાજી દેવીને મને કોઈ લાગી જાય હાય મારો બાપ લુણકો મારી માં લુણકી ખરેખર ભાઈ દીવીની ભક્તિ કરે દીવીની બંદગી કરે દીવીની બંદગી કરતા 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 80 વર્ષની ઉંમર થઈ ગઈ ભાઈ આ એમનમ ગામડા નથી રસાણાઓ હા એમનમ બગીચા નથી રસાણા ભાઈ આના હાટો આપણા વડવા ઈ ડોહલિયું જેને લોહીના આહુડા પડ્યા છે પણ 80 વર્ષના માણા વીતી ગયા નહીં દીકરી નહીં દીકરો મારી માં લુણકીનો ખાલી ખોરો મારી માં લુણકીનો ખાલી ખોરો કાયમ દી હાથ में મારો બાપ લુણકો દેવીના ધડબલા પાઈ બેઠા હોય હાથ પાડે કે લુણકી દી આઈથમાં ટાણું થયું છે દેવીના ધૂપ દીવા કરવા છે થોડોક દેતવાલી આવીને કેવી ભક્તિ જોઈજો પણ મારી માં લુણકી હતા ને
કોઈ વાસણમાં સાલિયામાં કે એમાં દેતવા ન લઈ આવતા. હથેળીની માલિપા દેતવાનો ખોબો બની આપણી સમાજમાં કહેવાય છે કે દીવી હાટું હથેળિયું બારવી પડે. કહેવાય છે દીવી હાટું હથેળિયું બારવી પડે ભાઈ, તઈ દીવી મળે છે. એને વેદના કેવડી હોય છે, દુઃખ કેવડું હોય છે, ઓલી અગ્નિ એને અસર ન કરે. કારણ કે એનેથી જાજી અગ્નિ તો પોતાના હૈયામાં હતી, હૃદયમાં હતી. કે લુણકો દોહો તેલનો તરીસ્કો ગુગરનો ગાંઠિયો હોમે ને મારી માં લુણકી આંખની માલિપાથી દાળ 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 લુણકા મારી હકતડી બેસરી ને કોઈ દી દયા આવી નહીં, કોઈ દી મારી લુણકી હા મેં જોયું નહીં, જોયું નહીં. ગોપી પટેલ નો દીકરો દીધો તો મારા બાપ લુણકાની દીવી દીધો હતો, પણ ગોપી પટેલ વાત ભૂલી ગયો હતો. ગોપી પટેલ નો એકનો એક દીકરો 20 વર્ષનો થયો અને નાગ દહ થયો ને પ્રાણ પંખીડું ઉડી ગયું. પોતાની નનામી બંધાણી અને જાપે વિહામો દીધો. મારી માં લુણકી હાથની માલિકા સાઈસ નું મટુકું ગામમાં સાઈસ લેવા આવે છે અને જાપે જ્યાં જોવે ત્યાં તો માણાનું ટોળું ઉભેલું. કોકે પૂછ્યું, મારી માં લુણકીએ પૂછ્યું કે ભાઈ આજ ગામમાં કેનું મરણ થઈ ગયું છે, આ કેની નનામી છે? લુણકી માં, તમે જેના ઘરે સાઈસ લેવા જાવ છો ને અને તમે જેને જીભનો માનેલો ભાઈ કર્યો તો ને ગોપી પટેલ, એ એના દીકરાનું મળું છે.